ચાંદીપુરા વાયરસ જે ગામોમાં ફેલાય છે એ ગામો કેવા છે તે જાણવા માટે અમે અલગ અલગ અંતરિયાળ ગામોમાં જે છે ગયા, તેની મુલાકાત લીધી। આવા જ એક ગામમાં હું હાલમાં છું। આ ગામમાં જે છે તે એકથી બીજું મકાન જે છે તે એક અંતર ઉપર છે, અલગ અલગ ડુંગરો ઉપર આવેલા મકાનો છે, આદિવાસી વિસ્તારના મકાનો છે। સામાન્ય રીતે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરની આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં સૌથી વધારે ચાંદીપુરા વાયરસ જે છે તે જોવા મળી રહ્યું છે। આ જે ગામો છે, ગામોના મકાનો કંઈક આ પ્રકારના છે, આ પ્રકારની એની દિવાલ હોય છે અને સામાન્ય રીતે મોટાભાગના જે ઘરો છે એ દિવાલો આવી રીતે માટીથી એનું જે ચણતર થયેલું હોય છે અને એમાં આ જે તિરાડો છે આ તિરાડો જોવા મળે છે। આ તિરાડોમાં જ્યારે ભેજ આવે ત્યારે સેન્ડ ફ્લાય જે છે તે અહીંયા જન્મે છે અને એ જન્મીને જ્યારે 15 વર્ષથી નીચેની ઉંમરના બાળકને કરડે ત્યારે ચાંદીપુરા વાયરસ ફેલાય છે। તે અંતરિયાળ ગામો હોવાના કારણે મેડિકલ ફેસિલિટી જલ્દીથી મળતી નથી। તેમને એ અહીંથી જે પીએચસી જેવી જગ્યા પર જવું હોય તો પણ તેમને સંઘર્ષ કરવો પડે છે। તેવી પરિસ્થિતિમાં જ્યારે બાળક બીમાર થાય ત્યારે તેને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપવી એ સૌથી વધુ મહત્ત્વનું થઈ જાય છે। જો કે ઘણા બાળકોને ટ્રીટમેન્ટ વહેલી ન મળવાના કારણે તેમની તબિયત વધારે ખરાબ થાય છે, જેના કારણે જે છે તે આ પ્રકારની ઘટનાઓ જોવા મળે છે, જેમાં બાળક જે છે તે ચાંદીપુરાના કારણે કાં તો પછી સસ્પેક્ટેડ ચાંદીપુરાના કારણે મૃત્યુ પામ્યું હોય। અમે જ્યારે નિષ્ણાતો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે ચાંદીપુરા વાયરસ કે સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસથી જ્યારે બાળક જે છે તે ઇન્ફેક્ટ થાય છે ત્યારે તેને તાવ આવે છે, તેને વોમિટિંગ થતું હોય છે, ઝાડા થતા હોય છે અને જો તબિયત વધારે ખરાબ હોય તો ખેંચ આવતી હોય છે। આવી પરિસ્થિતિમાં બાળકને જલ્દીથી જલ્દી મેડિકલ જે ટ્રીટમેન્ટ છે તે આપવી ખૂબ જરૂરી હોય છે। એટલા માટે જ જે ગવર્મેન્ટની હોસ્પિટલ્સ છે, હોસ્પિટલ્સમાં ખાસ ચાંદીપુરા વાયરસ કે સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસને લઈને ખાસ અત્યારે જે છે તે વોર્ડ્સ બનાવવામાં આવેલા છે।